જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું વિદ્યાર્થીના 5 લક્ષણો, જેની અંદર શ્લોકના માધ્યમમાંથી કહેવામાં આવ્યું છે. કાકચેષ્ટા ભગત ધ્યાનમ સ્વાનંદ નિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. એટલે કીધું છે કે કાકચેષ્ટા, કાગડાના જેવી ચેષ્ટા અને ચાલાકી હોવી જોઈએ, પહેલું. બીજું છે બગલાના જેવું ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ. ત્રીજું શ્વાન નિંદ્રા, એટલે કે કૂતરાના જેવી ઊંઘ વિદ્યાર્થીના જીવનમાં હોવી જોઈએ. અલ્પાહારી એટલે કે થોડું ભોજન કરી એનું જીવન વ્યતીત કરે, એટલે એની અંદર આળસ ન આવે અને સારી રીતે ભણી શકે. ત્યારબાદ ગૃહત્યાગી, એટલે કે ઘરનો ત્યાગ કરી બાળક ગુરુકુલમાં જાય, સ્કૂલમાં જાય, પછી ભણી અને સાંજે ઘરે આવે અને ગુરુકુલની અંદર એનું અધ્યયન હોય, એટલે એની પારંગતતા એની અંદર પ્રાપ્ત થાય અને એ વિદ્યા એના સર્વસ્વ પ્રગતિના પ્રાપ્તે લઈ જાય. અને એવી રીતે અધ્યયન કરવાથી એવા 5 લક્ષણોને આપણા જીવનમાં ઉતારવાથી વિદ્યાર્થી સમસ્ત જગતની અંદર પૂજનીય બને છે અને એ વિદ્યાર્થી એની લાઈફ એની સારી બને છે. એટલે આવા 5 લક્ષણોને જો આપણા જીવનમાં આપણે ઉતારીએ અને એના લક્ષીને આપણે ચાલીએ તો વિદ્યાર્થી સર્વસ્વ શ્રેષ્ઠ વિદ્યાર્થી બનશે. એટલે એને લક્ષી અને આપણે આજે આ જાણીએ અને વિદ્યાર્થીનું જીવન સર્વસ્વ સારું બનાવીએ. જયતુ સંસ્કૃતમ વધતુ સંસ્કૃતમ. જય ભારત.